વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને ગુજરાતી માધ્યમ ચેપ્ટર 5મું શરૂ છે. આજે એનું લેક્ચર બીજું. ફર્સ્ટ લેક્ચરમાં આપણે મૂળ વિશેની તમામ વાત કરી. ત્યારબાદ આપણે વાત કરતા હતા પર્ણ અને પ્રકાંડની ખાલી પ્રસ્તાવના, સામાન્ય બધી એના વિશે બાબતો આવે એ. આજે આપણે પર્ણમાં સૌથી પહેલાં ચાલશું, ત્યારબાદ આપણે પ્રકાંડના જે બધા વિશિષ્ટ કાર્યો છે એની વિશે આગળ બધી ચર્ચાઓ કરવાની છે. એટલે એ જે આખો પોર્શન છે ને પ્રકાંડવાળો, એ પોર્શનમાં ઘણું બધું મગિંગ કરવાનું, એટલે કે ગોખવાનું આવશે. થોડી ઘણી સમજણ અત્યારે જે આપણે પર્ણનો પોર્શન ભણશું એની અંદર આવશે. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર શિરાવિન્યાસનો અભ્યાસ કરેલો. આજે આપણે અભ્યાસ કરીશું પર્ણોની ગોઠવણ થાય તો એને કહેવાય કે પર્ણવિન્યાસ. પણ એની પહેલાં પર્ણના પ્રકાર. તો નવાઈ લાગશે કે પર્ણના પણ પ્રકાર હોય. મુખ્યત્વે બે પ્રકારના પર્ણો હોય. આપણે જે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો એ સાદું પર્ણ, સામાન્ય પર્ણ. અને જે બીજો પ્રકાર છે એ કમ્પાઉન્ડ લીફ. આને સિમ્પલ કહેવાય, આને કમ્પાઉન્ડ એટલે કે સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણ હોય તો વળી પાછા એના બે પ્રકાર પડે, પીછાકાર સંયુક્ત અને પંજાકાર સંયુક્ત. આટલું જ છે ખાલી, અને એકદમ ઇઝી છે. સિમ્પલ લીફ, કમ્પાઉન્ડ લીફ, પિન્નેટલી એન્ડ પાલ્મેટલી. આપણે શુદ્ધ ગુજરાતી સાદું, સંયુક્ત, સંયુક્તની અંદર પીછાકાર અને પંજાકાર. તો આને કાંક લાગતું વળતું આવતું હોવું જોઈએ ને, પીછા જેવું દેખાતું હોવું જોઈએ, પંજા જેવું દેખાતું હોવું જોઈએ. પણ સાદું પર્ણ શું હતું એની પણ આપણે થોડીક સમજણ પાછી ફરી વખત લઈ જ લઈએ. આમાં થોડો ઘણો પોર્શન પાછો પ્રકાંડનો પણ રિપીટ થવાનો છે. પ્રકાંડ ગાંઠ વિસ્તાર આગળ જ ઈ ઉત્પન્ન થયેલું હોય છે, આપણને ખબર છે પર્ણની ઉત્પત્તિ. એટ નોડ, એટ એટલે તમને બધાને ખબર છે ને, નોડ એટલે ગાંઠ. ગાંઠ ગાંઠ વચ્ચેનું અંતર આટલો ભાગ એને અંતરગાંઠ કહેવાય. આ બીજી આંતરગાંઠ, આંતરગાંઠ. આગળ અગ્રકલિકા. અહીંયાથી પર્ણ ડ્રો કરીશ તો અહીંયા એક ખૂણો બન્યો જેનું નામ છે કક્ષકોણ. તેની અંદર પડેલી કલિકાને કક્ષકલિકા કહીશું. આપણે પર્ણ અહીંયા ડ્રો કરીએ. પર્ણતલ હતો, બધાને બરાબર દેખાતું હશે. પર્ણતલ, પછી પર્ણદંડ હતો, અને પછી પર્ણફલક હતો. વચ્ચે મધ્યશિરા, મિડરીબ એક્સિસ, પીછાકાર પર્ણમાં એને ઇંગ્લિશમાં રેચિસ કહેશું, એનો મુખ્ય અક્ષ. હવે આમાંથી આપણે શિરાઓની ગોઠવણ અંદર કરી હતી. જો સમાંતર હોય તો સમાંતર શિરા વિન્યાસ, અને નેટવર્ક હોય તો ઝાલાકાર શિરા વિન્યાસ, ઝાડની માફક શિરા અને શિરિકાઓની ગોઠવણ. મેં જે અત્યારે ડ્રોઈંગ કર્યું એ ઝાલાકાર શિરા વિન્યાસ છે. આટલી વાતની તમને બધાને ખબર છે મિત્રો. સાદું પર્ણ હોય એની અંદર ત્રણ ભાગ મુખ્ય હોય. એક હોય પર્ણફલક, એક હોય પર્ણદંડ, એક હોય પર્ણતલ. આવું હોય સામાન્ય રીતે. પછી અમુક અમુક સાદા પર્ણોમાં જો તમે હરખીટને જોયું હોય ને તો અહીંયા ખાંચો હોય. આખી સપાટીમાં મૂકી દઉં ખાંચ, આવી ખાંચો જોવા મળે, ખબર છે?
એની કિનારીમાં આવી ખાંચો હોય, અહીંયા તે કરી નાખીએ. ઇન્સિઝન કહેવાય આને. અમુક પર્ણો આવા હોય છે, ખબર છે ને? આ તમે જોયા જ હોય ધ્યાન ત્યાં. અથવા આજે આ લેક્ચર પૂરું થાય એટલે પાછો આંટો મારવાનો ઘરની બહાર. હજી તો સુરત દાદા હોય છે, આપણને ખબર પડી જાય. હજી આ ખાંચ જો અંદર વિકસે, જોજો હવે આજે અહીંયા બધી ખાંચો છે, એ ખાંચ હજી આમ કરીને અંદર જાય, અહીંયા સુધી પહોંચી જાય, કે અહીંયા સુધી પહોંચી જાય, અહીંયા સુધી પહોંચી જાય, તોય કાંઈ વાંધો નથી. સિમ્પલ પર્ણ જ કહેવાય, સાદું પર્ણ જ કહેવાય. પણ જો એ ખાંચ પડતા 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 આ એના મુખ્ય અક્ષ એટલે કે આ જે શીરા છે ત્યાં સુધી પહોંચી ગઈ, તો આખે આખું પર્ણ ફલક છે એના નાના 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 બધા પર્ણની જેવા દેખાતા કટકા થઈ ગયા. દરેકને આપણે કહેશું પર્ણિકા. તો એ હું અહીંયા દોરું છું પર્ણિકા, એટલે તમને ખબર પડી જશે કે પીછાકાર શું છે. પહેલા આપણે પીછાકારમાં આગળ વધશું. ગાંઠ 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 ની વચ્ચે આંતરગાંઠ આંતરગાંઠ. ઓકે, સેમ જ વસ્તુ હું અહીંયા ડ્રોઈંગ કરું છું. આ પહેલું મેં અહીંયા દોર્યું છે પર્ણતલ, પછી આ મેં દોર્યું છે પર્ણદંડ, આ મેં દોરી છે મુખ્ય શીરા. ઓકે, હતું આવું આખું, હતું આવું, પણ ખાંચ અંદર ઉતરીને પર્ણ જેવા દેખાતા આવા નાના નાના ભાગમાં ઈ પોતે રૂપાંતરિત થઈ ગયું. આ બધા ભાગોને કહેશું પર્ણિકા. આને શું કહેવાય? પર્ણિકા. આપણે અહીં લખી નાખીએ, આ પર્ણિકા છે. આજે ગ્રીન કલરનો ઉપયોગ કરશે કારણ કે આ બધા પાછા લીલા હોય ને પર્ણ. તો હવે બરાબર ધ્યાન રાખજો, આખે આખું એક પીછાકાર સંયુક્ત પર્ણ છે. પીછાકાર સંયુક્ત પર્ણ છે. આ જે ખાંચ હતી, ખાંચ અંદર ઉતરી ઉતરી ઉતરીને ઠેઠ ક્યાં સુધી પહોંચી? મિડ રીબ, મધ્ય શીરા, એનો જે મુખ્ય વચ્ચેનો અક્ષ છે ત્યાં સુધી. અને શીરા છે એ આપણને ખબર છે કે જલવાહક અન્નવાહકનો સમૂહ છે. એ ખરેખર વાહક પેશી છે. તો આ ખાસ યાદ રાખો. તો હવે સારું આપણને નવાઈ લાગશે કે ભાઈ તો હવે પંજાકાર કોને કહેવું? ઈ આવશે. થોડીક શાંતિ રાખો. આ ભાગનું નામ શું પાડ્યું? પર્ણતલ. આનું નામ શું પાડ્યું? પર્ણદંડ. ઓકે, હવે જોજો પંજાકારમાં અને પીછાકારમાં શું ફેર છે. પીછાકાર મુખ્ય શિરા એનો અક્ષ, જેને આપણે રેચિસ ઇંગ્લિશમાં કહેવાય, RACHIS, એની ઉપર આવેલી છે. જ્યારે પંજાકારની અંદર પર્ણિકાઓ કોની ઉપર આવેલી કહેશો? હું ખાલી ડ્રોઈંગ કરીશ. આ બધું તમને ખબર પડી ગયું. આ ભાગ કયો દોર્યો ખબર પડી ગઈ. આ ભાગ કયો દોર્યો ખબર પડી ગઈ. 1 2 3 4 ચારેક જેટલી દોરી. પંજાકાર સંયુક્ત પર્ણમાં પર્ણિકાઓ ક્યાં આવેલી છે? શું આન્સર? વિચાર્યો. 10 સેકન્ડ, ઓનલી 10 સેકન્ડ. પર્ણદંડ એની ટોચ ઉપર, મધ્ય શિરામાં નથી, જો છે જ નહીં એવું કઈ. તો આનું નામ છે પર્ણદંડ. આવડી ગયું. હાલો, આવડી ગયું ને? આ તો ફિગર આપણે ગઈકાલે જોઈ લીધી હતી. કિનારી થોડીક આવી ખાંચાવાળી હોય આ જાય, પણ જો ઠેઠ સુધી આ કાપો અંદર ગળી ગયો, ઇન્સિઝન ઠેઠ અંદર ગળી ગયું, અને આખે આખું જે ફલક છે એમાં આવી નાની નાની પર્ણિકાઓ બની ગઈ. મુખ્ય શિરા ઉપર ગોઠવાયેલી છે પીછાકાર, પર્ણદંડના ટોચ ઉપર છે પંજાકાર. મૂળ આટલુંક જ ભણ્યા, મૂળ આટલુંક જ ભણ્યા. આ ઈઝી હતું. બીજો ટોપિક પર્ણ વિન્યાસ. તો ભાઈ આવું નામ શા માટે પાડ્યું હશે? તો કે હમણાં સાહેબ તમે જ કીધું શિરા વિન્યાસ એટલે શિરાની ગોઠવણ. પછી આ જ પાઠમાં આગળ આપણે ભણવા જશું તે વખતે એક પુષ્પ વિન્યાસ આવશે. તેમાં વનસ્પતિની અંદર થયેલી પુષ્પની ગોઠવણ.
વિન્યાસ. પર્ણની ગોઠવણ ક્યાં થાય? મુખ્ય પ્રકાંડ ઉપર થાય અથવા તેની શાખા ઉપર થાય. પર્ણની ગોઠવણ એને આપણે પર્ણ વિન્યાસના નામે ઓળખીએ. કુલ એના પ્રકાર 3 છે. પહેલો પ્રકાર એકાંતરિત, એકાંતરિત પર્ણ વિન્યાસ. પ્રકાંડ હોય એમાં એકાત્રે, અહીંયા એક જ પર્ણ, પછી એની ઉપર પાછું બીજું એક જ પર્ણ, એક જ પર્ણ, એક જ પર્ણ, એક 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 એક. બીજું સમ્મુખ સામસામી હોય. ઇંગ્લિશમાં આને ઓપોઝિટ કહેવાય. એકાંતરિત નું કહેશું ઓલ્ટરનેટ, ઓલ્ટરનેટ એક પછી એક. ઓપોઝિટ સામસામા. અને વર્લ્ડ એટલે કે ભ્રમિરૂપ. ઓલ્ટરનેટ, ઓપોઝિટ, વર્લ્ડ. ઇંગ્લિશ જેને યાદ રાખવું હોય એને યાદ રાખવાનું. હવે એકાંતરિતની હું અહીંયા આકૃતિ દોરું છું. આ આપણે પહેલા એક પ્રકાંડ દોરી નાખીએ. જાસૂદમાં, રાયમાં, આ બધા એના ક્લાસિકલ એક્ઝામ્પલ છે, તમારે યાદ રાખવાના છે. પછી સૂર્યમુખીમાં 3 કીધા એક્ઝામ્પલ. એ તો જો કે આ બધી વનસ્પતિના નામ છે, તમે વાંચશો એટલે તમને આવડી જશે, પણ વળી મને યાદ હતા એટલે હું બોલ્યો. હવે જો આ ગાંઠ ઉપરથી આ ઉત્પન્ન થયું, ઉત્પન્ન થયું, ઉત્પન્ન થયું, ઉત્પન્ન થયું, ઉત્પન્ન થયું. એકાંતરે આવેલું એક પછી એક પછી એક પછી એક પછી એક. આની બરાબર સામે અહીંયા નથી કે નથી અહીંયા 1 2 3 4 5 6 7 એક સાથે ઘણા બધા, એવું નથી. એક 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 જ થાય. આના તમારે એક્ઝામ્પલ, એટલે હું તો અહીંયા એક્ઝામ્પલ હું લખવાનું નથી, હું ખાલી અહીંયા એસ ફોર એક્ઝામ્પલ લખું છું. 1 2 અને 3. એ તમારે મટીરિયલમાંથી પાછા તમારા બોર્ડ વર્કમાં અહીંયા યાદ રાખીને જોયા વગર લખવાના છે. રાય કીધું, જે જાસૂદ કીધું, પછી સૂર્યમુખી કીધું, એની અંદર આવું હોય. તો એ તમારે બહાર જઈને આમ સમજતા હોય. આની સિવાયના કોઈ પણ તમે પ્લાન્ટ તમારા ઘરની બહાર જઈને જોવો અને તમે આવું જુઓ એટલે તરત તમારું માઇન્ડ કહેશે કે આ એકાંતરિત છે. પછી આ પર્ણફલક જોવો તો એની અંદર શિરાવિન્યાસ કયો છે એ તમને ખબર પડશે. હવે સમ્મુખ તો સામાન્ય રીતે જામફળ અને આંકડો. પાછું અહીં એક્ઝામ્પલ લખી નાખું છું ભાઈ, હાલો. આમાં 1 અને 2, અને આનું તો બધાને ખબર જ હોય, સપ્તપર્ણી. પણ હું કહું એટલે ખબર પડે. આ ગાંઠ વાળો વિસ્તાર ડ્રો કર્યો. યસ. હવે જોજો, હવે મારે ઓપોઝિટ એટલે સામસામી ડ્રો કરવાના છે. તો અમે સામસામી ડ્રો કર્યા, અમે સામસામી કર્યા એટલે એ સમ્મુખ. આમાં એ પાછા બધા ટાઈપ હોય, આના પાછા સબ ટાઈપ હોય. સમ્મુખ આચ્છાદિત ને સમ્મુખ ચતુષ્કન. તો એ આખું એક્સ્ટ્રા છે, એને આપણે અત્યારે ખોલતા નથી, કારણ કે પહેલા આપણે 360 માંથી 350 કે 355 માર્કનું કરવાનું છે. દરેક ટોપિકમાં કાંક ને કાંક, હજી આના આગળ બધા ટાઈપ હોય. એટલે એક લેક્ચરમાંથી પાછું બીજું એક પોણિયું કે અડધિયું લેક્ચર નવું બહાર નીકળે 4 માર્ક માટે થઈને. એ તે આવી તે ન આવ્યું હો ભાઈ, એ બધું ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા અત્યારે જેટલું કરાવું છે એટલું તો હરેકને આવડી જ જવું પડે. એક્ઝામ્પલ યાદ રાખવાનું તમારું કામ, સમજણ આપવાનું મારું કામ. ધીસ ઇઝ ઓપન ફેક્ટ, રાઈટ? તો સમ્મુખમાં સામસામે છે, સામસામે છે. એટલે આવું થયું કે આને તમે જો પ્રકાંડ માનો તો એક પર્ણ અહીંયા, બીજું પર્ણ અહીંયા, એક પર્ણ અહીંયા, બીજું બરાબર એની સામે, અહીંયા એની સામે. સમ્મુખ સામસામે, ઓપોઝિટ, એકબીજાથી વિરુદ્ધ હોય. આ ડાબી બાજુ હોય તો આ જમણી બાજુ હોય. હવે ભ્રમિરૂપ સપ્તપર્ણીની આકૃતિ દોરીએ, પણ આના 7 પર્ણ કે આપણે દોરી નહીં શકીએ, એટલે આપણે જેટલા દોરાય એટલા દોરી.
એક જ ગાંઠવાળા વિસ્તારમાં આવેલા 2 થી વધારે, જો ભાઈ આમાંથી જ તે આ 1 2 3 4 5 આ ઓલી બાજુ 6 ને 7, આ ખરેખર આમ છે હો, ધ્યાન રાખજો. આને તમે ગાંઠવાળો વિસ્તાર ગણો તો આમ છે, ઈ જ વિસ્તારે, આ જ વિસ્તારે. અમારી વીટી તો એક પર્ણ તમારી સામે, એક મારી ડાબી બાજુ, એક મારી જમણી બાજુ, એક મારા મોઢા બાજુ, 4 થયા. હજી આ બધાની વચ્ચે વચ્ચે મૂકી દો એક એક વોલ, તો જ કહેવાય ને ચક્રીય, ચક્ર રીતે. આપણે એને શુદ્ધ ગુજરાતીમાં ભ્રમિરૂપ કહેશું. એક એક્ઝામ્પલ છે આલ્સ્ટોનિયા, તમારે યાદ રાખવાનું સપ્તપર્ણી. મને યાદ છે એટલે હું બોલી ગયો. રેડી? ખાલી આકૃતિ યાદ રાખો એટલે સમજણ ક્લિયર, અને એક્ઝામ્પલ લખીને 2 3 4 5 વખત લખીને પાકા કરો. પણ ફિક્સ હોવું જોઈએ માઇન્ડમાં કે એકાંતરિત આવે એટલે આ 1 2 ને 3 જ આવે, પછી સમ્મુખ આવે એટલે આ 2 યાદ આવે, પછી ભ્રમિરૂપ આવે એટલે આ 1 યાદ આવે. માઇન્ડમાં ફિક્સ જ હોવું જોઈએ. તો આ એક આપણે પોર્શન અહીંયા પૂરો કર્યો. હવે આપણે પર્ણના બધા વિશિષ્ટ કાર્યો જોઈએ. તો સામાન્ય રીતે પર્ણનું કાર્ય શું છે? પ્રકાશ સંશ્લેષણ. CO2 H2O ના ઉપયોગથી ગ્લુકોઝ બનાવો અને સૂર્યપ્રકાશ જોઈએ. તો હું લખું છું પર્ણના વિશિષ્ટ કાર્યો. શેને માટે? આરોહણ માટે પહેલું લખું છું. બધું સમજાવું છો? તો આ ખરેખર આરોહણ માટે પર્ણનું રૂપાંતર થયું. તો ખરેખર આરોહણ કરવું, આમ ઉપર જવાનું, ઈ તો કાર્ય છે. તો પ્રકાંડ જેમ આગળ વધશે એમ થશે, એ તો એનું કાર્ય છે ને. પછી રક્ષણ માટે આરોહણ, પછી બીજું લખી નાખું રક્ષણ. પછી પર્ણમાં ખોરાક સંગ્રહ, પછી પ્રકાશ સંશ્લેષણ. આ લે પ્રકાશ સંશ્લેષણ. તો ભાઈ પર્ણનું કાર્ય તો પ્રકાશ સંશ્લેષણનું જ હોય ને, પણ કાંક નવું હશે એટલા માટે મેં લખ્યું હશે, એટલા માટે આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું હશે. પછી કીટાહારી વનસ્પતિ, નામ સાંભળ્યું કોઈ દિવસ? કીટકોનો ઉપયોગ આહાર તરીકે કરે એવી વનસ્પતિ. તો કોક કે માંસાહારી, તો આમ તો એની જેવું જ થયું, આમ તો એની જેવું જ થયું. કળશપર્ણ અને વિનસનો મક્ષિપાસ, આ 2 એના ક્લાસિકલ એક્ઝામ્પલ છે, યાદ રાખવાનું. તો આ 5 વસ્તુ માનો કે આ આપણે ખોલીએ કે ભાઈ ખોરાક સંગ્રહ માટે પર્ણનું રૂપાંતરણ. તો હવે પર્ણના ભાગના નામ આપણને ખબર છે. એક છે પર્ણફલક, એક છે પર્ણદંડ, એક છે એ પર્ણતલ છે. આમાંથી ગમે એક ભાગની અંદર ખોરાકનો સંગ્રહ થઈ ગયો એટલે એ ભાગ જાડો માંસલને દળદાર બનશે અને આપણે ખાતા હોઈએ. આનો ખરેખર મતલબ આવો થાય. હવે આમ જોઈએ તો એક આપણને ખબર પડે કે આ હારું ખોરાકનો સંગ્રહ કરવાનો છે, તો ખોરાકનું નિર્માણ કરવા વાળું તો પર્ણફલક છે, પર્ણફલક છે. તો એવું બની શકે કે અહીંયાથી ખોરાક બને, પછી નીચે વહન થાય ને આ 2 માંથી એકાદ ભાગની અંદર એનો સંગ્રહ થાય. હવે હું તમને એક બીજું લઉં. આમે તમને ખોરાકનું લીધું, હવે આના માટે લઉં પ્રકાશ સંશ્લેષણ. તો એક તમને હું સિમ્પલ ક્વેશ્ચન પૂછું. ઓકે, નીચેના માંથી પર્ણનો કયો ભાગ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હોય છે? નીચેના માંથી પર્ણનો કયો ભાગ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હોય છે? 4 ઓપ્શન આપું છું. પર્ણ, બીજું છે પર્ણતલ, ત્રીજું છે પર્ણદંડ અને ચોથું છે પર્ણફલક. આન્સર શું આપશો? પર્ણફલક. આત્ય કરશ ને? તો માનો કે કોઈ પણ કારણોસર કંઈક એવું થઈ જાય, માનો કે સંયુક્ત પીછાકાર પર્ણ, એની આ બધી પર્ણિકાઓનું આયુષ્ય ટૂંકું, એટલે કે પર્ણનું આયુષ્ય થોડું ઘણું ટૂંકું, આ બધું ખરી જાય, તો આ જે પર્ણદંડ છે એ પોતે ચપટો થઈ જાય, લીલો થઈ જાય ને પોતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માંડે. એટલા માટે આ લખેલું છે. હમણાં આવશે એટલે આપણે જોશું. ઓકે, હવે પહેલું જોઈએ આરોહણ માટે. તો આનું ઉદાહરણ વટાણા છે. આનું ઉદાહરણ વટાણા, પી
PEA, પી પ્લાન્ટ. તો આમાં કેવું હોય તમે જોજો. આજે વટાણા નામની વનસ્પતિ છે ને એનું બિચારાકનું એ વનસ્પતિ બિચારીનું પ્રકાંડ નબળું છે. એટલે આમ થોડુંક લાંબુ થાય તો એ પોતે નબળું હોવાને કારણે ઢળી પડશે. પ્રકાંડ નબળા ધરાવતી વનસ્પતિની વાત અત્યારે ચાલી રહી છે. આપણે લીમડો જોયો એનું તો પ્રકાંડ કેવું મસ્ત હોય ને, એમાં તો પાછી દ્વિતીય વૃદ્ધિ થાય ને આમ કરીને અડકવાય એક ને એક જગ્યાએ. ઈ નો નમે. તમે એની હરવાર જોરથી ભટકાવ તો તમે ખરેખર નમી જાઓ, એને કાંઈ ન થાય. તો એ મસ્ત પ્રકાંડ છે. આ બધાને બિચારાકના નબળા પ્રકાંડ. થોડુંક લાંબુ થાય એટલે આમ થઈ જાય. પણ એની બાજુમાં જે એક વનસ્પતિ ઉગે છે ને એ પાછી સબળી છે. એનું પાછું પ્રકાંડ સબળું છે. આ ખાલી હું તમને એક્ઝામ્પલ માટેની વાતચીત અત્યારે કરી રહ્યો છું. હવે આ વટાણાનો છોડ છે, આ એનો ગાંઠ વિસ્તાર છે, એમાંથી ઉત્પન્ન થયેલ એક આપણે પર્ણ દોરી. હવે જો હરકીતને ધ્યાન રાખજો, તમારે મને કહેવાનું છે કે હું જે અહીંયા પર્ણ દોરું આ છે કે આ છે, કે સાદું છે કે પીછાકાર કે પછી પંજાકાર. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ડ્રો આપણે કરીએ. આ એક ભાગ દોર્યો, આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. ત્રણ ભાગ આવી રીતે મેં દોર્યા. કયું પર્ણ છે એ તમારે મને કહેવાનું છે. સાદું છે કે પીછાકાર છે કે પછી પંજાકાર છે. બધાએ વિચાર લીધું તો સાચું જ પડ્યું હોય. પીછાકાર સંયુક્ત પર્ણ છે, કારણ કે પર્ણતલ, પર્ણદંડ, મુખ્ય શિરા અને આ બધી પર્ણિકાઓ. પર્ણતલ, પર્ણદંડ, મુખ્ય શિરા અને આ બધી પર્ણિકાઓ. હવે આરોહણ માટે છે તો થાય શું ખબર છે? આજે આગળની પર્ણિકા હોય ને 3 કે 5, ઈ પર્ણિકા જોજો ભાઈ, ધ્યાન રાખજો. આવી કુંતલમય રચના, નાજુક, આને કહેવાય સૂત્ર. ની અંદર ફેરવાઈ ગઈ, આય ફેરવાઈ ગઈ, આય ફેરવાઈ ગઈ. ખબર તો પડી ગઈ કે ઈ ફેરવાઈ તો ગઈ પણ પાછી વીટળાઈ ગઈ. ઓલી બાજુમાં જે ખમતીધર પાર્ટી છે એની આજુબાજુ વીટળાઈ ગઈ. તો આ હવે આમ કરીને નહીં નમે. જો એને અહીંયાથી વીટળાઈ ગયું એટલે એને એન્કોરિંગ મળી ગયું, એને આધાર મળી ગયો. હવે આ માનો કે આમ કરીને આગળ ગઈ પ્રકાંડ, પાછું આવું પર્ણ, પાછું અહીંયા વીટળાઈ ગયું. તો આ જે સૂત્ર જેવો ભાગ પર્ણિકા માંથી બન્યો, એટલે કે પર્ણિકા આવા સૂત્ર જેવા ભાગમાં ટ્રાન્સફોર્મ્ડ થઈ ગઈ, એટલે કે ફેરવાઈ ગઈ. આને જ કહેવાય પર્ણિકા સૂત્ર. આને કહેવાય પર્ણિકા સૂત્ર. પર્ણિકા સૂત્ર 3 હોઈ શકે અથવા તો 5 હોઈ શકે. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ સૂત્ર બનતું હોય જે કોઈ પણ વનસ્પતિમાં, તો એ આરોહણ માટેનું એક વિશિષ્ટ પ્રકારનું રૂપાંતરણ થયું. અને જેનામાં આ ટાઈપનું રૂપાંતરણ જોવા મળે એવી વનસ્પતિના પ્રકાંડ નબળા હોય, થોડાક લાંબા થાય ત્યાં ઢળી પડે. પણ એ ભાઈ માની લો કે ઢળી પડે તો એને એમાં ગેરફાયદો શું થવાનો હતો? તો કે સિમ્પલ વસ્તુ છે. આજે ખાધે પીધે સુખી વનસ્પતિ છે ને મજબૂત, એના પાછા ઘટાટોપ હોય ને એની શાખા ને ઉપશાખા ને એની ઉપર બધા કેટલા બધા લીવ્સ પડ્યા હોય, પર્ણ પડ્યા હોય. તો સૂર્યના કિરણો આવે તો આ વનસ્પતિના પર્ણો ઉપર પડે. આ તો બિચારી નીચે હોય. આ વનસ્પતિના છાયામાં આ વનસ્પતિ દટાઈ જાય તો આની ઉપર સૂર્યના કિરણો ન પડે તો આની પર્ણિકા ખોરાક ન બનાવી શકે, તો લુપ્ત થઈ ગયો હતો જે તે ટાઈમે, વર્ષો પહેલા. એટલે જેના પ્રકાર નબળા છે એ બધાએ આરોહણ માટેના કાંકની ને કાંઈક રૂપાંતરણ તો વિકસાવેલા જ છે. આપણે અત્યારે પર્ણવાળો ટોપિક છે એટલે આપણે અત્યારે પર્ણ ખોલ્યું. જો આપણે પ્રકાંડવાળો ટોપિક કાઢીએ તો આપણે આનું નામ પર્ણિકા સૂત્રની બદલે શું રાખવું જોઈએ? પ્રકાંડ સૂત્ર. પ્રકાંડ સૂત્ર રાખવું જોઈએ. પણ થાય તો આવું જ તે, અને પછી વીટળાઈ જાય ને પછી આરોહણ થાય. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે.
તો આ તો જે ટાઈમે આ બધા ઉદ્વિકાસના પથમાંથી પોતે એક ટાઈપની જર્નીમાંથી પસાર થયા હોય તે વખતે એનામાં આવા રચનાત્મક રૂપાંતરણો જોવા મળ્યા. રચનાત્મક કોઈ પણ ભાગ કોઈ અલગ ટાઈપની રચનામાં ટ્રાન્સફોર્મ થઈ ગયું. દેહ ધાર્મિક રૂપાંતરણ નહીં. જો દેહ ધાર્મિક રૂપાંતરણ આવે તો આ જે વનસ્પતિ છે એમના શરીરમાં ચાલતી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં જે બધા ફેરફાર થાય એને કહેવાય. એટલે આ ખરેખર એક ટાઈપનું અનુકૂલન કહેવાય જીવતા રહેવા માટે. અત્યારે કોરોનાની સામે જેટલા માણસો પોતાના શરીરમાં આજે બધા કોરોનાના વાયરસ ગર્યા હોય એ વાયરસને મારી નાખે એવું એક પ્રોટીન આપણા બોડીમાં બને. આપણે આવી ગયું છે જૈવિક કણોમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન. એ આ કોરોના વાયરસની સામે બની ગયા. એ બધા માણસ જીવી ગયા. હવે એને કોઈ પણ જાતનો કોરોનાનો ડર નથી. અને જેટલા બનાવી ન શક્યા તો એની અંદર ઓલા બધા કોરોના વાયરસ સક્સેસ થઈ ગયા. એ બધા માણસોને ચેપ લાગ્યો, એ બધાનું મૃત્યુ થયું. તો જેનામાં કોરોનાની સામે લડવાની ક્ષમતા આવી ગઈ એને કંઈ વાંધો આવવાનો નથી. બદલાતા જતા પર્યાવરણની સાથે અનુકૂલન સાધ્યું. કઈ રીતે? તો કે પોતાનામાં રચનાત્મક ફેરફાર કરીને. બીજું ઉદાહરણ રક્ષણ માટેનું છે. કેક્ટસ નામ સાંભળ્યું હશે, ઓલો આપણે જેને થોર કહીએ એ. એમાં શું હોય? એક આકૃતિ દોરું છું. પહેલા આપણે આ રીતે એનું પ્રકાંડ દોરી નાખીએ, બરાબર. પછી ગાંઠવાળો વિસ્તાર કરી નાખીએ 4 જેટલા. પછી એની ઉપર આપણે પર્ણ પણ દોરી નાખીએ. હવે સમજો, આ જે પર્ણ છે એ પોતે ચરતા ઢોરોની સામે રક્ષણ મેળવવા માટે થઈને આવી કાંટા જેવી રચનામાં ફેરવાઈ ગયું. પર્ણકંઠ કહેવાય એને. અણીદાર, મજબૂત. એટલે ઓલાને ખાવા આવે તો આ એને વાગવાનું ને, નેચરલી આ એને વાગશે ને. તો સારું, પર્ણ તો અત્યારે કંઠમાં ફેરવાઈ ગયું. પર્ણિકા સૂત્રમાં ફેરવાઈ ગયું તો એ આરોહણ માટે જોઈ, સૂત્ર હોય તો. પર્ણ કંઠમાં ફેરવાઈ ગયું તો એ રક્ષણ માટે જોઈએ. પણ હવે રક્ષણ કોની સામે એ મેં તમને વાત કરી. તો આવું જ્યારે થયું હોય ત્યારે આ જે પ્રકાંડ છે એ પોતે લીલું અને ચપટું થઈ જાય. એટલે એ હું હવે અહીંયા ડ્રો કરું છું. અને એ પોતે પછીથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માંડે. મારે અહીંયા પ્રકાંડ ઉપર સેન્ટર ફોકસ નથી કરવાનું. મારે અત્યારે ફોકસ કરવાનું આ પર્ણ કંઠમાં ફેરવાઈ ગયા એની ઉપર. ઓલો થોર હોય ને એમાં આવું હોય. રેડી? રક્ષણ માટેનું રૂપાંતર આ ગ્રીન કલરનું થઈ ગયું. ખાસ યાદ રાખશું ને. પર્ણકંઠ કહેશું. કંટક નહીં. એ પાછી વસ્તુ આખી અલગ છે. એ રક્ષણ માટેનું જ રૂપાંતર પણ પ્રકાંડનું એ આવશે ત્યારે આપણે પાછું જોશું. હવે ખોરાક સંગ્રહમાં અંડરગ્રાઉન્ડ, આ છે જમીનની નીચે. અંડરગ્રાઉન્ડ ભૂમિગત ભાગ, ચપટું પ્રકાંડ છે. આપણે અત્યારે લસણ ડુંગળીની વાત કરીએ, એમાં પહેલા આપણે ડુંગળી જ બનાવી નાખીએ. ડુંગળી આપણે બનાવશું એટલે તમને ખ્યાલ આવી જાય. ભૂમિ પ્રકાંડ, જમીનની અંદર પ્રકાંડ કેવું થઈ ગયું છે? ચપટું. તમને સારું નવાય લાગે કે સારું પ્રકાંડ તો આવું જોઈએ ને સાહેબ, આવું હોય. અને તમારે ડુંગળી લેવાની અને પછી તમારે કાપવાની. હું જે આ તમને સમજાવું એ પોતે કઠણ છે, મજબૂત છે. આમાંથી અસ્થાનિક બધા નાના મોળિયા બહાર આવ્યા હોય. હમણાં ડુંગળી બની જાય એટલે તમને ખબર પડશે. અસ્થાનિક આપણે આવી ગયું ખબર. તો ભાઈ શા માટે આ બધા તંતુ મૂળને આપણે અસ્થાનિક કીધા? તો કે ઈ પોતે ભ્રૂણમૂળમાંથી નથી ઉત્પન્ન થયેલા, એ પોતે પ્રકાંડમાંથી ઉત્પન્ન થયેલું છે કે જે તકતી જેવું છે ને ચપટું છે.
હવે અહીંયા બરાબર વચ્ચે જોજો, હવે હરખી રીતને ધ્યાન રાખજો. આ હું પર્ણતલ ડ્રો કરું છું, પર્ણતલ. પછી આ આપણે પર્ણદંડ અને આ આપણે પર્ણ મૂકી દીધું. પણ આ પર્ણની ગોઠવણ આ જે તકતી જેવું પ્રકાંડ છે એમાં સમકેન્દ્રિત રીતે થયેલું છે. સમકેન્દ્રિત તો હવે તમને બધાને ખબર છે, વચ્ચે આમ 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 ગોળ ગોળ. તો એ આખામાં હોય, આમ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય. હવે શું થાય? પર્ણફલક આ છે, ઈ પોતે સૂર્યમાંથી આવતા કિરણોને ગ્રહણ કરી અને ખોરાક બનાવશે. ઈ ખોરાક પર્ણતલમાં સંગ્રહ થશે. પર્ણતલમાં આપણે એને રેડ કલરથી સંગ્રહ કરી દઈએ. પર્ણતલમાં સંગ્રહ થયો. પછી આજુબાજુના પર્ણતલ ઈ બધા જાડા માંસલ બનવા લાગ્યા હોય છે ને. આજે ફોતરા ઉખાડવાના સૌથી બહારનું ઓલું ડ્રાય, અને પછી જેમ જેમ તમે અંદર જાઓ એમ એમ તમને શું જોવા મળે? માંસલ પર્ણતલ કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો છે. અને એ લોકો જેટલા પર્ણો હશે એટલા અહીંયા પર્ણફલક તો હોવાના ને ભાઈ. આ બધું અંડરગ્રાઉન્ડ. મેં તો ઓલું ખાલી તમને પ્રકાંડ સમજાવવા માટે થઈને મૂક્યું હતું. આમ કરીને ખેડૂત કાઢી નાખે ને પછી વેચે. કોક વખત ડુંગળી રોવડાવે તો પાછું કોક વખત ડુંગળી હસાવે. પણ જ્યારે કપાય તે વખતે તો રોવડાવે જ, પણ ખાવ તો પાછા હસાવે. વધારે ડુંગળીનો પાક થયો હોય ને જો ડિમાન્ડ હોય તો પાછા આના સારા ભાવ આવે તો પાછા ખેડૂતોને મજા પડે. ખરાબ ભાવ આવે તો પાછો મજા ન પડે. તો જ્યારે તમે લસણ ને ડુંગળી વિચારો છો અથવા ખાવ છો ત્યારે તમારે શું વિચારવાનું છે? કે તમે ખરેખર પર્ણતલ ખાઈ રહ્યા છો. પર્ણતલ તમે આરોગી રહ્યા છો. કારણ કે પર્ણતલમાં ખોરાકનો સંગ્રહ, જે એક એક તમે એનું માંસલ દળદાર, પહેલા જે બહારના હોય એ બધા એકદમ શુષ્ક ફોતરા હોય, એને તમે ઉખાડી નાખો ને પછી અંદર જાઓ એટલે માંસલ આવે. 1 ને 2 ને 3 ને કેટલા બધા નીકળે. અને બરાબર સેન્ટ્રલી લોકેટેડ માંસલ ખૂબ હોય. એની અંદર ખોરાક બહુ હરખી રીતને વ્યવસ્થિત સ્ટોર થયેલો હોય, કારણ કે એ પોતે કેન્દ્રમાં છે. તો એ તમે જેટલા એના પડ ઉખાડો માંસલ, એ બધા ખરેખર પર્ણતલની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો છે. એવા બધા પર્ણતલો છે. તો બે આના ઉદાહરણ કીધા, લસણ અને ડુંગળી. તો ખૂબ આપણે પર્ણતલો ખાઈ જઈએ છીએ. અને લસણની તો એક કળી છે ને, એક કળી છે. તો 1 થયું, 2 થયું, 3 થયું. હવે આવે પ્રકાશ સંશ્લેષણ. ઓસ્ટ્રેલિયન બાવળ, ગાંઠવાળો વિસ્તાર, પર્ણતલ, પર્ણદંડ. ઓકે. અને હું અત્યારે આવી રીતે પર્ણિકા મૂકી દઉં છું, કારણ કે હજી હું આની આમ કરીને શાખા પણ કરું. શાખાની ઉપર પણ પાછી પર્ણિકા હોય. આગળ ઉપર આવું ઘણું બધું આના તે બધા ટાઈપ આવતા હોય. આની આમ કરીને શાખા કરું, એક ખાલી હું તમને દેખાડી દઉં. આની ઉપર તે પર્ણિકા કરી શકું. અલગ અલગ રીતના બધા પીછાકાર સંયુક્ત પર્ણના પણ પાછા બધા ટાઈપ હોય. બહુ બધું આની અંદર એક્સ્ટ્રા છે. આપણે જે ભણીએ છીએ ને એનેથી ડબલ પાછું એક્સ્ટ્રા હોય. દરેક ટોપિકમાં હોય. આમાં ને આમાં તે પાછું ઘણું બધું હોય. તો હવે શું થાય? તો કે આ બધું ખરી જવાનું હોય બિચારું. તો ભાઈ જેની પાસે ગ્રીન કલર છે, જે પોતે મુખ્ય પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, આ બધી પર્ણિકાઓ એ બધી ખરી જશે. તો એ હારું ખરી જાય, એનું આયુષ્ય ટૂંકું છે. તો હવે આ આખી વનસ્પતિ માટે ખોરાકની અછત ઊભી થાય. એ ખોરાકને પહોંચી વળવા માટે થઈને આ જે પર્ણદંડ છે ને એ લીલો હરિતકણયુક્ત બની જાય અને પોતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. આ પર્ણદંડનું રૂપાંતર છે પ્રકાશ સંશ્લેષણ માટે. કારણ કે આ પર્ણનો મુખ્ય ભાગ અલ્પજીવી હતો. એ પર્ણ ખરી ગયું. એ ભાગ એનો ખરી ગયો. કારણ કે એનું આયુષ્ય બહુ શોર્ટ હતું, ટૂંકું હતું. એનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે એ તો સમજતું તો આયુષ્ય પૂરું થઈ ગયું એટલે પોતાનું કામ તો કરવાનું નથી. સપોઝ ત્યાં રહેશે તોય તે એ ડ્રાય થઈ જવાનું છે. એમનું આયુષ્ય ખતમ થઈ ગયું એટલે એનામાં જીર્ણતા આવી ગઈ. એટલે
એમનું કાર્ય કરવા માટે થઈને પર્ણદંડ હરિતકણવાળો અને થોડો ઘણો પહોળો, એટલે એની ઉપર સૂર્યના કિરણો વધારે પડે અને એ પોતે પોતાનો ખોરાક વધારે બનાવી શકે. આવું તે જોવા મળે નેચરમાં. પછી કીટાહારી વનસ્પતિ, ભાઈ આ જે ઉદાહરણ છે વટાણા, આ ઉદાહરણ થોર, કેક્ટસ, CACTUS, લસણ ડુંગળી, ઓનિયન ને ગાર્લિક, આ બધું જોર જોરથી બોલી બોલીને યાદ નહીં રાખતા, નીતર આજુબાજુ વાળા આવશે કે હું ભાવે અહીંયા વેચાય છે. હમણાં છે ને પ્રકાંડમાં પાછું બટેકાય આવવાનું છે ને હળદરે આવવાનું છે ને આદુય આવવાનું છે. એ બધા પ્રકાંડના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતર છે. પર્ણનું ખોરાક સંગ્રહ માટેનું આ છે એમ. ઓસ્ટ્રેલિયન બાવળ, ઓ બા, માં નહીં, ઓસ્ટ્રેલિયન બાવળ, ઓબા. વિનસનો મક્ષીપાસ, કળશપર્ણ, પર્ણના જ રૂપાંતર. પણ હારું પર્ણ આખે આખું કેવું થઈ ગયું તો કે ઓલા કંપાસની જેવું આમ આમ, અહીંયા બધા કાંટા કાંટા જેવા ભાગ હોય ખાલી, ઉપ્સ આવી રીતને લાંબા લાંબા થઈ ગયેલા. હવે અહીંયા વચ્ચે જ્યારે કીટક આવે ત્યારે આ બે રીતે આમ કરીને બંધ થઈ જાય. કીટક આની અંદર ફસાઈ ગયું. હવે શું થશે તો કે આ જે પર્ણનો અંદરનો ભાગ છે એના કોષ દ્વારા અંદર જે ઓલું જીવતું કીટક છે એની ઉપર પાચક રસનો સ્ત્રાવ થશે, એટલે જીવતા કીટકનું પાચન થઈ જાય. એને અંતે ઉત્પન્ન થયેલા એમિનો એસિડ હોય એ આ બધા પર્ણના કોષો લઈ લે. કીટાહારી વનસ્પતિ એનું નામ જ શું છે? કીટાહારી વનસ્પતિ. એ હું દોરું છું. આવું તે દુનિયામાં જોવા મળે. આ એક પર્ણ પેલા એ બેને આપણે ખુલ્લા હોય એવા ડ્રો કરીએ. બે આવલા ભાગ મેં જે કીધા એ આમ છે. હવે એક આપણે કીટકને અંદર જવા દઈએ, ટીડડું ફીડડું લીલું. બિચારું ઉઠતું હતું અંદર ગયું, એ અંદર જાય ને એટલે આમ કરીને બંધ થઈ જાય. તો ઈ અંદર આ બંધ થઈ ગયું. હમણાં બંધ થઈ જશે, થોડીક વાર ખમો અને બંધ કરી દેવાનું છે. એને અને બંધ કરી દીધું. ઓલું અંદર આવી ગયું બિચારું, જો અને કાઢી નાખ્યું. બીડાઈ ગયું આખે આખું આમ કરીને, આમ થઈ ગયું. જીવતા કીટકનું પાચન થઈ જાય. પછી કળશપર્ણમાં તો કે એનું નામ છે કળશપર્ણ. પર્ણ જ આવું થઈ ગયું. હમણાં આપણી આગળ ફોટા છે, તમને બતાવું છું. તો આમાં જયારે કીટક જાય ત્યારે કીટક અંદર ગરી ગયું, કીટક અહીંયા ફસાઈ ગયું. ભાઈ પાચક ઉત્સેચકો નો સ્ત્રાવ કરશે. આ બધા જીવતા કીટકનું પાચન, એમિનો એસિડ મુક્ત થશે, આ બધા લઈ લેશે. એટલે આવી બધી વનસ્પતિની અંદર એમિનો એસિડ થી પાછા બનતું પ્રોટીન ને બધું થોડુંક વધારે હોય. આવી તે વનસ્પતિઓ દુનિયામાં પ્રાપ્ત છે, અવેલેબલ છે. ઓકે, હવે એક અહીંયા થોડુંક આપણે પ્રકાંડનું જોઈ લઈએ. પ્રકાંડના રૂપાંતરો, પ્રકાંડના રૂપાંતરો વિશિષ્ટ કાર્યો માટે. પણ એની પહેલા આપણે એક વસ્તુ પાછું જોઈ લેવાનું કે આપણે અત્યાર સુધીની અંદર પર્ણ અને મૂળ ફિનિશ કર્યું. એની સાથે સાથે પ્રકાંડની બધી સામાન્ય બાબતોનો આપણને ખ્યાલ હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે અક્ષ ઉપર ગાંઠ, ગાંઠ વચ્ચે આંતરગાંઠ, આને કક્ષકોણ, કક્ષકલિકા, અહીંયા હોય તો અગ્રકલિકા,
પછી કક્ષકલિકામાંથી સામાન્ય રીતે શું ઉત્પન્ન થાય? તો કે કાં તો શાખા અથવા તો પછી પુષ્પ. આપણને ખબર હોવી જોઈએ. એવી રીતે પર્ણનો પણ એક ભાગ અમુકમાં હોય આપણને ખબર હોવી જોઈએ, ઉપપર્ણ. એને હું અહીંયા ડ્રો કરું છું બ્લુ કલરથી. ઉપપર્ણ એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ જ ગયા. જે બધા નાના નાના લાક્ષણિકમાં તો ભલે દરેકે દરેક વનસ્પતિના પર્ણની અંદર ઉપપર્ણ ન હોય, પણ જેમાં હોય તો આપણે જ્યારે લાક્ષણિકની આકૃતિ દોરીએ ત્યારે આપણે મૂકવું તો પડે ને. દુનિયામાં ખાલી 5 પ્રકારના પર્ણની પાસે ઉપપર્ણ હોય તોય તો આપણે લાક્ષણિક પર્ણમાં તો એ મૂકવું જ પડે. પ્રાણીકોષમાં અમુક જ તે ટાઈપના પ્રાણીકોષમાં રસધાની હોય તોય આપણે લાક્ષણિક પ્રાણીકોષની આકૃતિમાં રસધાની તો પાછી મૂકવી જ પડે. આવું હોય ને? હે? તો આ બધા એના ભાગ છે. હવે એમાં જ કાંઈક ને કાંઈક બધું રૂપાંતરણ થયેલું જોવા મળવાનું છે. એ આપણે અહીંયા ભણવાનું છે. પણ એ પહેલા ભણાવતા પહેલા હું તમને એનો થોડો ઘણો આછો પાતળો બધો ખ્યાલ આપી દઉં કે આવું હશે, આવું હશે, આવું હશે. પછી આપણે એની સ્લાઇડ તે જોવાની છે. ઓકે, પહેલું સપોઝ આપણે આરોહણ લઈએ, આની જેમ જ તે આરોહણ લઈએ તો આ એનું પ્રકાંડ હશે. જોજો ભાઈ, આ વહેલું છે. વનસ્પતિનું નામ હવે પાછા તમારે યાદ રાખવાનો હો ભાઈ. તો આપણે સ્લાઇડની અંદર તો જોશું જ તે. હવે આ ગાંઠવાળો વિસ્તાર અહીંયા મેં દોર્યું પર્ણ, અહીંયા મેં દોર્યું પર્ણ. ઓકે, 2. તો હવે પર્ણની કક્ષમાં આવેલી કક્ષકલિકા, કક્ષકલિકા નો શાખા ઉત્પન્ન કરે કે પછી પુષ્પ પણ ન ઉત્પન્ન કરે, એની બદલે ઈ પોતે સૂત્રમાં ફેરવાય. હવે તમને આઈડિયા આવી ગયો કે આ સૂત્ર શું કરશે? ખાધે પીધે સુખી અહીંયા હશે, એની આજુબાજુ વીંટળાઈ જશે, પછી અહીંયાથી પાછું બીજું ઉત્પન્ન થશે આરોહણ માટે. જે કોઈ પણ વનસ્પતિના ઉદાહરણ તમે યાદ રાખો, એ બધાના પ્રકાંડ કેવા હશે? નબળા. તો જ થાય. પણ આ જે સૂત્ર ઉત્પન્ન થયાનું નામ આપણે શું પાડશું? પ્રકાંડ સૂત્ર. પ્રકાંડ સૂત્ર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે ને. આ રચનાનું નામ પ્રકાંડ સૂત્ર. શા માટે પ્રકાંડ સૂત્ર? તો કે કક્ષકલિકા પર્ણનો ભાગ નથી. કક્ષકલિકા એ પોતે પ્રકાંડનો ભાગ છે. આ યાદ રાખવાનું. પછી બીજું એક લઈ લે, માનો રક્ષણ, પ્રકાશ સંશ્લેષણ, ખોરાક સંગ્રહ, પછી વાનસ્પતિક પ્રજનન, થોડાક આપણે અત્યારે મૂકી દીધા. તો રક્ષણ હોય બોગનવેલ ને આવું બધું તમે જોયું હશે. પ્રકાંડ છે, પર્ણ છે, પછી કક્ષકલિકા માંથી ન બન્યું સૂત્ર, કારણ કે આરોહણ નથી. હવે આમ તો તમને ખબર પડી ગઈ કે રક્ષણ માટેનું છે તો કક્ષકલિકા મસ્ત કંટક કમાં રૂપાંતરણ પામશે. કઠણ મજબૂત રચના, આને કહીશું પ્રકાંડ કંટક. પ્રકાંડ કંટક. તો ખાસ યાદ રાખો કે પર્ણકંટ અને પ્રકાંડ કંટક, કંટ અને કંટકમાં કેટલો ફેર છે? તો કે સામાન્ય રીતે આ વધારે મજબૂત, થોડાક વધારે જાડા, અને આને આપણે સરળતાથી હટાવી ન શકીએ એવા હોય. આ પોતે પર્ણમાંથી બનેલો હોવાથી એને તમે સરળતાથી હટાવી શકો એવા હોય. અને આની સાપેક્ષ આ એટલા બધા કઠણ અને મજબૂત ન હોય. સાપેક્ષ વાત કરું છું, સાપેક્ષ વાત કરું છું. બાકી બે ની પાછી મજબૂતાય, જે ઓલા બધા ઢોર બધા ચરે છે એની સામે રક્ષણ આપવાની તો છે જ. એટલે એ સરખી રીતના સમજવાનું. પછી આપણે પ્રકાશ સંશ્લેષણમાં આગળ વધીએ. તો એ તો અહીંયા આપણી આગળ છે તે ફાફડો થોડ લઈ લઈએ. પ્રકાંડ છે એ પોતે લીલું હરિતકણ યુક્ત અને ચપટું, અમુકમાં પાછું સિલિન્ડ્રિકલ હોય, આ તો ફ્લેટ. આ બધા કોણ છે? પર્ણકંઠ. તો હવે પર્ણ પોતે કંઠ
કરંટમાં ફેરવાઈ ગયું, તેથી કરીને તેનું કાર્ય કરવા માટે થઈને પ્રકાંડ હરિતકણોતક યુક્ત બની ગયું અને લીલું થઈ ગયું. તો આ ખરેખર પ્રકાંડ છે. આપણે જોયું જ હોય. પણ ઈ પોતે પર્ણનું કાર્ય કરે છે ને, એટલે પ્રકાંડ પોતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. આમ બોલાય. ખોરાક સંગ્રહ મેં હમણાં વાત બધી તમને નહોતી કરી, આદુ ને હળદર ને બટાકા ને. આમાં શું હોય, એકાદું આપણે જોઈએ. બટાકો ફટાકો, ગ્રંથિલ, ટ્યુબર, એનું અંડરગ્રાઉન્ડ પ્રકાંડ છે. અંડરગ્રાઉન્ડ છે. બટાકા ક્યાં થાય? જમીનમાં થાય ને. એની એકાદી શાખા આપણે કરીએ અને એ શાખાના ભાગની અંદર ખોરાકનો સંગ્રહ થઈ ગયો એટલે ફૂલી ગઈ. ધીસ ઇઝ બટાકું. આની વિશે પાછી આપણે સવિશેષ વાત આની વિશે ને આની વિશે આપણે 12મા ધોરણમાં એક પાઠ આવશે. એની અંદર બધી વનસ્પતિની અંદર થતું અલિંગી પ્રજનન આવશે. ત્યારે આ આપણે વાનસ્પતિક પ્રજનન પાછું ભણવાના છીએ. વાનસ્પતિક પ્રજનનની અંદર એ આવશે. તમને લોકોને ખબર હોય છે કે બટાકામાં એક આંખવાળો ભાગ હોય, ત્યાંથી પણ નવો છોડ ઉત્પન્ન થાય. કારણ કે એ ખરેખર તો પ્રકાંડની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો છે ને, એટલે જેટલા પ્રકાંડના લક્ષણો એ બધા એમાં હોવા જોઈએ ને, એની અંદર એ તે કલિકા હશે. એની અંદર આવેલા પર્ણોને સલ્કી પર્ણો કહેવાય, કારણ કે એ લીલા ન હોય. પ્રકાંડ કેવું છે? ભૂમિગત. તો હવે ભૂમિની અંદર જે બધા પર્ણો થાય, પાતળા ફોતરા જેવા, એને આપણે સલ્કી પર્ણ કહેશું. સૂર્યના કિરણો ન પડે એટલે એ પોતે લીલા હોય નહીં. હવે જો આપણે આદુનું વિચારીએ તો એ જે પ્રકાંડનું જે મુખ્ય ભાગ છે એ પ્લસ જે એની બધી શાખાઓ હોય, આ બધાની અંદર ખોરાકનો સંગ્રહ થઈ ગયો છે. આખામાં ખોરાકનો સંગ્રહ. એની ઉપર આવા બધા ગાંઠવાળા વિસ્તારે હોય છે આદુનું. આખો ખોરાકનો સંગ્રહ થાય. હવે આમાંથી ઓલા મૂળિયા જેવા ભાગ ઉત્પન્ન થાય તો એને અસ્થાનિક મૂળ જ આપણે કહેવા પડે ને. અસ્થાનિક મૂળ જ તે કહેવું પડે ને, કારણ કે પ્રકાંડમાંથી. તો આ મેં તમને એની વાત કરી. ખાસ યાદ રાખજો કે આ બધા ભૂમિગત પ્રકાંડ છે. હું આ લખી નાખું છું, ભૂમિગત પ્રકાંડ. હવે સારું, એક વસ્તુ વિચારવા જેવું આવ્યું આની અંદર કે ભાઈ આ બધા ખોરાકનો સંગ્રહ કરે છે તો એ આપણા માટે થઈને જ કરે. આદુને આપણે ચામાં નાખશું, પછી આપણે બટાકાની તો ચિપ્સ કરીને ખાશું ને કેટલું બધું હોય છે. તો એ ખરેખર એના માટે છે. જ્યારે એને બહારના વાતાવરણની અંદર પ્રતિકૂળ સંજોગો ઊભા થાય, એની સામે ટકવા માટે થઈને અનામત ખોરાકનો જથ્થો એની આગળ હોવો જોઈએ. એટલે એમાંથી એને આ બધા ખોરાકનું દહન થઈને ઉર્જા મળ્યા કરે. એ ખરેખર એના માટે છે. પછી 1 વર્ષ વ્યૂ જાય ત્યારે વળી પાછી એને જ્યારે ફેવરેબલ સિઝન આવે ત્યારે પાછા પોતાની રીતને પ્રજનન કરીને વધે. આ એને માટે છે. એ આપણે ઉપાડી લઈએ છીએ. બીજ હોય, વાલનું બીજ, એમના બીજપત્રની અંદર ખોરાક, એ વાલના બીજનું અંકુરણ થાય અને જે એક નાનકડો એવો છોડવો બને એના માટે હોય છે. એ આપણે ઉપાડી રહીએ અને આપણે આરોગી જઈએ છીએ. કુદરતી રીતે તો એના માટે જ છે ને. એટલે જનરલી આવું હોય છે. પછી વાનસ્પતિક પ્રજનન, આખી વસ્તુ જ કાંક અલગ. એની હમણાં આપણે આકૃતિ જોઈએ એટલે તમને બધાને ખબર પડશે. પણ એનો કોન્સેપ્ટ એક જ, ધ્યાન રાખજો. માનો કે ઘાસ છે, દુર્વા, તો એનું જે પ્રકાંડ હોય, આ એના બધા પર્ણો, રાઈટ. તો એ હવે પ્રકાંડમાંથી ઉત્પન્ન થયેલી શાખા હોય, એ શાખા ભૂમિને સમાંતર જાય, સમજજો, ભૂમિને અડે, અહીંયાથી પાછું એક નવો બાળ છોડ ઉત્પન્ન થાય. આનું તો પછી જીવન ચક્ર પૂરું થાય એટલે આ તો પાછું મરી જવાનું હોય. આવું થયા કરે. અને આવી શાખા તમારે જોવાનું, જ્યાં પણ ઘાસ હોય ને ત્યાં આવી તમને શાખા જોવા મળે. ઘણી વખત તમે ત્યાં રમવા જાઓ ને તો તમારા પગમાં ભરાઈ જાય, આ શાખા ભરાઈ જાય જમીનને સમાંતર. અમુક વનસ્પતિ એવી હોય, આમાં ને આમ જ દો. તો હવે હું એકલી, કારણ કે આપણી રમત આખી શાખા ઉપર આવી ગઈ છે. આમાં અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ. તો એમાં શું થાય તો કે આ ઈ વનસ્પતિ અહીંયા હું અત્યારે મૂકી દઉં. એ શાખા પહેલા ઉપર જાય અને પછી પાછી નીચે આવે અને અહીંયા પાછો નવો એક બાળ છોડ આપે. આ શાખા છે.
અમુક વનસ્પતિની અંદર આ શાખા ભૂમિની નીચે ભૂમિગત સમાંતર અને પછી ત્રાસી થઈને બહાર આવે અને અહીંયા પાછો નવો બાળ છોડ ઉત્પન્ન કરે. એની બધી વિશિષ્ટ પ્રકારની ટેકનિક જો એક છે આ બધી શાખા જ પ્રકાંડમાંથી ઉત્પન્ન થતી. જળકુંભી જેવી એક જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ આઇકોર્નિયા ક્રેસિપિસ એનું સાયન્ટિફિક નામ છે. પાણીમાં તો જોજો એનું જે પ્રકાંડ છે એમાંથી શાખા ઉત્પન્ન થઈ એ થોડીક શોર્ટ છે, ટૂંકી છે અને થોડીક જાડી છે. આ શાખા છે એ થોડી ઘણી પતલી છે અને થોડી ઘણી લાંબી છે. આમાંથી ઉત્પન્ન થયેલી થોડીક જાડી છે અને ટૂંકી છે. એને આપણે રેડ કલરથી ડ્રો કરીએ, જાડી ને થોડીક ટૂંકી. એમાંય ત્યાં ગાંઠવાળો વિસ્તાર આવેલો હોય. એ ગાંઠવાળો વિસ્તાર આગળથી અહીંયાથી આમાં આ બધા એના પર્ણો છે. પુષ્પ જેવું લાગે, પુષ્પ હોય એની જેમ આ પર્ણોની ગોઠવણ અને ત્યાંથી પાછા એના મૂળ ઉત્પન્ન થયેલા હોય અસ્થાનિક આઇકોર્નિયા. હજી આ પાછું આમ જ કરે, શાખા ગાંઠવાળો વિસ્તાર અડે, પુષ્પવત ગોઠવાયેલા પર્ણો, વળી પાછું અસ્થાનિક મૂળો. આ બધા અલગ અલગ. આ શાખા ઉપરથી નીચે ભૂમિગત, પછી જલીય પર્યાવરણમાં પણ એ કેવી છે, ટૂંકી છે, એની ઉપર ગાંઠવાળો વિસ્તાર આવેલો હોય. તો અલગ અલગ રીતની આ શાખા છે. તમારે સેન્ટર ફોકસ શાખા ઉપર કરવાનું. હવે તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે આ શાખાએ કામ શું કર્યું, તો એનો તમે આન્સર એમ આપો કે સાહેબ નવો છોડ, નવી વનસ્પતિનું નિર્માણ, એટલે એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. હવે ભાઈ વાનસ્પતિક પ્રજનન એક ટાઈપનું અલિંગી પ્રજનન. આવું શા માટે લિંગી આને શા માટે ન કીધું? તો કે આપણને બધાને ખબર છે કે લિંગી પ્રકારનું પ્રજનન ત્યારે જ કહેવાય કે જ્યારે બે અલગ અલગ પ્રકારના જન્યુઓ ભેગા થાય, માદા જન્યુ અને નર જન્યુ, અને પછી ફલિટાણ રચાય ને એમાં પછી ગર્ભ વિકાસ ને ભ્રૂણ વિકાસ ની બધું થાય ને પછી જે નવો બાળછોડ ઉત્પન્ન થાય તો એ લિંગી પ્રકારના પ્રજનનથી બાળછોડ ઉત્પન્ન થયો કહેવાય. આમાં તો વનસ્પતિના કોઈ ભાગ દ્વારા તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કયા ભાગ દ્વારા? તો કે કાંઈ વિચારવાનું જ નથી. આપણે અત્યારે શું ભણી રહ્યા છીએ? પ્રકાંડના રૂપાંતરણો. તો આ બધી શાખા હશે એ બધી કઈ હશે? પ્રકાંડની જ શાખા હોવાની ને. તો સામાન્ય રીતે પ્રકાંડની શાખા શું કામ કરે? તો કે એની ઉપર પર્ણ આવે. જનરલી તો એવું જ થતું હોય ને. એની બદલે અહીંયા એ શાખા શું કરી રહી છે? પ્રજનનનું કાર્ય કરી રહી છે. એટલે આપણે આની અંદર ભણીએ છીએ. હવે હું તમને થોડી ઘણી આકૃતિ આની ઉપર બતાવી દઉં છું. આપણો જે પડદો છે એમાં, એટલે આ બધી આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવે. તો આપણે જોઈ લઈએ સ્પેશિયલ ફંક્શન ફોર સ્ટેમ ઓફ સ્ટેમ, એટલે કોના થયા? પ્રકાંડના. જોજો ફૂડ સ્ટોરેજ એટલે કે ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરણો. એમાં તમારે બધા નામ યાદ રાખવાના છે. એની અંદર બટાકા છે, એની અંદર આદુ છે, એની અંદર હળદર છે, એની અંદર સુરણ છે, અને બીજું એક આવશે આમાં. આ બધા એના ગુજરાતી નામ બોલ્યો, કોલોકેશિયા. એને આપણે થોડુંક મોટું કરીને જોઈ લઈએ એટલે તમને ખબર, કારણ કે આદુ બટાકા ને એ બધું તો આપણે મસ્ત તો જોયું જોઈએ ને. આ આખું પ્રકાંડ છે. આમાં નીચે જોયું, આમાં ખોરાકનો સંગ્રહ થઈ ગયેલો છે, એટલે ખાવા લાયક અને માંસલ બની જાય. એટલે આ માત્ર એક્ઝામ્પલ તમે આની અંદર જોવો. ઇંગ્લિશમાં બને તો આમ તો જો કે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા જ હશે. અમુક આપણે ફિગર જોવાની હતી, પણ આ બધા હોય એટલે આપણે જોઈ લેવાય. અને પાછો અહીંયાથી ગુજરાતી હું પાછો બોલીશ, અને ગુજરાતી આમ તો આદુ હળદર ની બધું તમને ખબર જ હોય. પછી ક્લાઇમ્બિંગ એટલે આરોહણ માટે. તો આરોહણ માટેનું જે આપણે અહીંયા પિક્ચર દોરી તું બરાબર તમે યાદ કરો. એની અંદર કોળું આવશે, એની અંદર કાકડી, એની અંદર તરબૂચ આવશે, પછી દ્રાક્ષનો વેલા આવશે. તો એમાં થયું તો હું? તો કે જો આપણે જોઈએ તો એની અંદર શું થયું હતું? ટેન્ડ્રીલ ફ્રોમ એક્ઝિલારી બર્ડ, એટલે કે કક્ષકલિકા પ્રકાંડ સૂત્રમાં ફેરવાઈ ગઈ. આપણે અહીં આકૃતિ દોરી હતી કાંક જગ્યા, જો અહીંયા આની વાત કરીએ. પણ એક્ઝામ્પલ તમારે યાદ પાછા રાખવા પડશે ને.
એટલે આ બધું આમ તો જો કે કુકુંબર ને આ અહીંયા જો લખેલું છે કોળું વોટરમેલન એટલે તરબૂચ થાય ખબર જ હોય. બને ત્યાં સુધી ઇંગ્લિશ ગુજરાતી બધા નામ યાદ રાખવાના. આગળ વધીએ. પછી પ્રોટેક્શન માટે આવ્યું. તો ભાઈ પ્રોટેક્શન એટલે રક્ષણ. તો જો પર્ણનો કોઈ પણ ભાગ ફેરવાઈ ગયો તો એને આપણે કીધું પર્ણકંઠ. આની અંદર તો કે પ્રકાંડનો ભાગ છે એમાંય તે એક્સિલરી બડ એટલે કે કક્ષકલિક છે. એ પોતે થોનમાં ફેરવાય. થોન એટલે કંટક. કોનામાં જોવા મળે? સિટ્રસ પ્લાન્ટ જે બધા ખાટા હોય એ, દાખલા તરીકે લીંબુડી, બીજું બોગનવેલ, તો પાછું બોગનવેલ અને ખાટા ફળ આપે એવા બધા પ્લાન્ટ, સિટ્રસ પ્લાન્ટ. ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ. જો ચપટું બની ગયું તેનું આપણે નામ પાડી દઉં ફાફડોતર, પણ જો સિલિન્ડ્રિકલ બની જાય એટલે કે નળાકાર તો એ યુફોર્બિયા. યુફોબિયા ને યુફોર્બિયા ખાસ યાદ રાખજો. એની અંદર ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય હોય. આ થોરની આપણે આકૃતિ જોઈ લે તો આ તો બેવડું રૂપાંતર વાળો થઈ ગયો ને ભાઈ, બેવડું રૂપાંતર. પર્ણ છે એ કંઠમાં ફેરવાઈ ગયા રક્ષણ માટે, અને પ્રકાંડ છે એ પોતે આવી રીતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બેવડું રૂપાંતર ધરાવે તેવી વનસ્પતિ થઈ ગઈ. મસ્ત આકૃતિ છે. હવે આપણે જે ઇન્ટરેસ્ટેડ છીએ એ આવ્યું સ્ટ્રોબેરી અને ગ્રાસ એટલે ઘાસ. એની અંદર જુઓ તમે આ શાખાની ઉપર આપણે સેન્ટર ફોકસ કરવાનું છે. હમણાં જ આપણે આકૃતિ દોરી હતી હે. પછી ફુદીનો ને જાસ્મીન એમાં જોયું આ શાખા ઉપર ગઈ પછી નીચે આવી અને એક નવો બાળ છોડ ઉત્પન્ન. આ શાખા ઉપર જ આપણે સેન્ટર ફોકસ કરવાનું છે. વાનસ્પતિક પ્રજનન છે, ખાસિયત રાખ. પિસ્ટિયા આઇકોર્નિયા એટલે કે જળ શૃંખલા અને જળ કુંભી વનસ્પતિના ગુજરાતી નામ છે. આ શાખા થોડી ઘણી આની સાપેક્ષ જોયું, આ વધારે લાંબી હતી, આ જોયું પટલી ને લાંબી, આ છે ઈ જાડી ને ટૂંકી. અહીંયા ગાંઠવાળો વિસ્તાર હોય એમાંથી પુષ્પની અંદર જે એના બધા ભાગ આવેલા હોય ને ઓલા ખબર છે રંગીન આકર્ષક એના દલપત્રો, આપણે જેને પુષ્પની પાંખડી, એની જેમ આપણને પુષ્પ જ લાગે લીલું પણ એ ખરેખર પુષ્પ નથી, પણ આ બધા પર્ણોની ગોઠવણ પુષ્પવત થયેલી છે એટલે કે એની જેવી થયેલી છે. અને આ બધા અસ્થાનિક મૂળ છે. આ વનસ્પતિ કઈ છે? જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે. પછી કેળા ને પાઇનેપલ ને ક્રાઇસેન્થેમમ આખી ત્રીજી વનસ્પતિ છે. આનું નામ આમ જ યાદ રાખવાનું છે. એક ટાઈપની જાપાનીઝ વનસ્પતિ છે. એમાં જોયું આ નીચેથી શાખા નીકળી ને પછી ત્રાંસી ઉપર ગઈને પાછો નવો એક બાળ છોડ ઉત્પન્ન કર્યો. તો જે છે આ બધા શાખાના જ ખેલ છે. તો આકૃતિ. હવે આગળની આકૃતિ સામાન્ય પર્ણની આકૃતિ, અને આપણે જે અહીંયા દોરેલી છે એ જ આકૃતિ છે. સંયુક્ત, પીછાકાર અને પંજાકાર. આ સાદું પર્ણ, સાઈડમાં હોય બે ઈ ઉપપર્ણ. એકાંતરિત, ઓપોઝિટ એટલે સમ્મુખ, વર્લ્ડ એટલે બરાબર એને વચ્ચે લાવીને જોઈએ, ભ્રમિરૂપ આખું, સપ્તપર્ણી. સરસ આકૃતિઓ છે. આમ નામ તમને આકૃતિ ઉપરથી ખબર પડી જાય. આ જુઓ તો એકાંતરિત છે ને ઓલ્ટરનેટ છે. હા, આ શેની આકૃતિ છે? હાલો કહી દો. મેં તમને કહ્યું હતું લેક્ચરમાં કે એક વસ્તુ આવવાનું છે. શેની છે? આ પર્ણિકા ને આ આગળની એ બધી પર્ણિકા સૂત્રમાં ફેરવાઈ ગયું. વટાણાની આકૃતિ છે, પર્ણિકા સૂત્ર. મોડિફાઈડ લિપસ્ટોક, પર્ણદંડ હમણાં આપણે નહોતું જોયું ઓલા ઓબામા પર્ણદંડ. અને આ ઓલી જોઈ મેં જે તમને વાત કરી હતી, જોયું પર્ણિકાઓ. આ બધી બિચારીકનું આયુષ્ય ટૂંકું છે એટલે આને પછી પર્ણની જેમ કામ કરવા માટે એ પોતે પર્ણની જેવું થઈ ગયું. જો એ છે કોણ? ખરેખર પર્ણદંડ છે. થોડુંક મોટું કરીએ એટલે દેખાય. જોયું? લિપસ્ટોક એટલે કે પર્ણદંડ. પેટિયોલ કહેવાય ને ઇંગ્લિશમાં, પેટિયોલ. ને ઉપપર્ણને સ્ટિપ્યુલ કહેવાય, ને પર્ણફલકને લેમિના કહેવાય. આ હમણે મેં ફિગર દોરી હતી ઓરિજિનલ કળશ પર્ણ. આની અંદર ઓલું બિચારું કીટક હલવાઈ જશે. આની બીજી એક આકૃતિ હશે સરસ, જો હા છે જ તે. અંદર જશે, હલવાઈ જશે. એ અંદર હલવાઈ ગયું પછી એનું પાચન થઈ જશે અને છેલ્લે વિનસનો મક્ષીપાસ. જો છે ને ઓરિજિનલ. આપણને એમ લાગે કે કોકનું મોઢું જ, પણ એવું નથી. આખે આખું પર્ણ છે મોડિફાઈડ થયેલું. કેવી રીતને થઈ ગયું? આની અંદર ગયું ઓલું કીટક
આ બંધ થઈ ગયું આમ કરીને, આ આ બંધ થઈ ગયું, અંદર પછી બધા પાચક રસનો સ્ત્રાવ થાય, કીટકનું જીવતા પાચન થઈ જાય. તો આ હવે આકૃતિ તમે એક વખત જોઈ લીધું એટલે હવે કાંઈ વાંધો ન આવે, પણ એ ક્યાં પડ્યું છે એ તમને ખબર હોય છે, ને એનું નામ યાદ રાખવાનું. આની અંદર નામનું બધું છે. આ ફ્લાવરનું બધું હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. પુષ્પના બધા પ્રકાર, વિનસનો મકરપાસની આકૃતિ પણ સરસ છે. આજના લેક્ચરમાં મિત્રો તમારે સમજણ તો અહીંયાથી તમારી બધાની ક્લિયર થઈ ગઈ. એકલા એક્ઝામ્પલ લખીને ગોખવા માંડો. જે આવતીકાલનો પેપર આવશે ને એની અંદર નકરા એક્ઝામ્પલ જ મૂકવાનો છું અને બધાને પૂરા માર્ક આવવા જોઈએ. આમાં સીધો પેપર તમારી સામે મેં અત્યારે ફોડી જ નાખ્યો છે. આ પાઠમાંથી આવતા મેજોરિટી એક્ઝામ્પલ જ મૂકવાનો છું. એટલે બધાને ઓલ ધ બેસ્ટ. અહીંયા આપણે આપણું લેક્ચર પૂર્ણ કરીએ, પછી મળીશું.